સવાસો ગાથાના સ્તવનમાં મહામહોપાધ્યાય વિશ્વવિજય મહારાજે સ્વાનુભૂતિ માટેનો એક સાધના ક્રમ બતાવ્યો और રસની મુક્તિ, ઉપયોગનું સ્વ પરમાંથી ખેંચાવું અને ઉપયોગનું સ્વમાં છે. પર રસમાંથી મુક્ત થવું છે અને સ્વાનુભૂતિ કરવી છે. ભીલડિયાજી દાદાના ચરણોમાં રોજ એક જ પ્રાર્થના કરવી છે કે દાદા, તારા ચરણોની અંદર માત્ર અને માત્ર સ્વાનુભૂતિ દીક્ષા લેવા માટે અમે આવ્યા છીએ. પ્રભુની કૃપા વિના સ્વાનુભૂતિના માર્ગ પર એક ઇંચ, એક સેન્ટીમીટર પણ જઈ શકાતું નથી. પ્રભુની પાસે રોજ યાચના કરો. દેવચંદ્રજી મહારાજે 17મા સ્તવનમાં છેડે બહુ મજાની પ્રાર્થના કરી, આપણા વતી જ કરેલી. એમનું કાર્ય તો પૂરું થઈ ગયેલું, પણ આપણા વતી એમણે પ્રાર્થના કરી. મારી દૃષ્ટિ આપણી પ્રાર્થના જગતની કેટલીક શ્રેષ્ઠ પ્રાર્થનાઓ પૈકીની આ એક છે. શુદ્ધ ગુજરાતી ભાષામાં અસ્તિ સ્વભાવજે આપણો રે રુચિ વૈરાગ્ય સમે પ્રભુ સમ્મુખ વંદન કરીને માંગીશ આત્મહે. પ્રભુ પાસે જઈશ, ચરણોમાં વંદના પેશ કરીશ અને પછી કહીશ કે પ્રભુ, મારે બીજું કાંઈ જ ન જોઈએ. મારું અસ્તિત્વ, મારું બિઈંગ, મારી સ્વાનુભૂતિ મને આપો. અસ્તિ સ્વભાવ જે આપણો, મારે બીજું કંઈ જોઈતું નથી. મારું અસ્તિત્વ, મારું સ્વરૂપ, મારું બિઈંગ મને આપે. મહાપુરુષોની કરુણા કેવી હોય છે કે એમણે સ્વાનુભૂતિ તો માગી, પણ આપણા માટે સ્વાનુભૂતિ માટેના બે માર્ગ પણ બતાવી દીધા. રુચિ વૈરાગ્ય સમય, પ્રભુની કૃપા વત્તા રુચિ અને વૈરાગ્ય બરોબર સ્વાનુભૂતિ. રુચિ એક તીવ્ર ઝંખના, ક્યારે મને સ્વાનુભૂતિ મળે. અનંત જન્મો કદાચ મારા વ્યર્થ ગયા, પણ આ જન્મને કોઈ પણ રીતે હું વ્યર્થ થવા દેવા માંગતો નથી. અને એથી આ જન્મમાં સ્વાનુભૂતિ મળવી જ છે. તીવ્ર ઝંખના તમારી પાસે છે. એ તીવ્ર ઝંખના શું કરે છે? વૈરાગ્ય લાવે છે. વૈરાગ્ય એટલે પર પ્રત્યેની અશ્રદ્ધા, પર પ્રત્યેની અનાસ્થા. અત્યાર સુધી પર દ્વારા મને સુખ મળે આવી જે ભ્રમણા હતી, એ ભ્રમણાનો ઉચ્છેદ થઈ જાય. તો પરથી સુખ મળે છે આવી આસ્થાનો છેદ, એનું નામ વૈરાગ્ય. તો રુચિ અને વૈરાગ્ય મળી ગયા, પ્રભુની કૃપા મળી ગઈ. સ્વાનુભૂતિ કોઈ દૂરની ઘટના નથી. એક મજાની ઘટના યાદ આવે. બ્રાહ્મણવાડા તીર્થમાં રાજસ્થાનમાં પરમ પૂજ્ય
સદગુરુદેવ ભદ્રંકર વિજય મહારાજ સાહેબની નિશ્રામાં ચૈત્રી હોળી હતી. સાહેબ એ વખતની સાધના જગતની, ભક્તિ જગતની ટોચની વિભૂતિ હતા. એ વખતે બ્રાહ્મણવાડામાં સાહેબજી તો હતા જ, પણ એમની પાસે જ્ઞાન લેવા માટે પેલા પુરુષરી દાદા પણ પધારેલા, પ્રભુ ભક્ત જંબુ વિજય મહારાજ સાહેબ પણ આવેલા. સાહેબજી પ્રવચન આપી રહ્યા છે અને એક જ વાત એમની હતી, સાધના પ્રભુની કૃપાથી જ મળે. આપણી પૂરી સાધના ઉપર ભગવત કર્તૃકતા છવાયેલી છે. એ વખતે એક ભાવકે પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, આપ કહો છો એટલે માની લઈએ, પણ અમને કોઈ શાસ્ત્રાધાર આપ આપશો? સાહેબજી તો મહાવિદ્વાન હતા, પણ એમની કરુણા શું કામ કરે છે જુઓ. એમણે જોયું કે સંસ્કૃત ગ્રંથોનો હવાલો આપીશ તો એ લોકો સાંભળી લેશે, તો પાછળથી ઘૂંટી નહીં શકે. તો ગુજરાતી ગ્રંથનો જ હવાલો આપી. બાકી સાહેબની સામે ઉપમિતિ હતું. ઉપમિતિમાં સિદ્ધર્ષજી કહે છે, તવાયત્તો ભવ ધીર ભવોત્તારે તે વર્ષ. પ્રભુ, સંસાર પણ તારા હાથમાં છે, મોક્ષ પણ તારા હાથમાં છે. આ જ વાત મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે કરી. મુખ્ય હેતુ તું મોક્ષ એ મુજને સબળ વિશ્વાસ. ગજબની દુનિયા છે આવો. તમે માત્ર શ્રવણના સ્તર પર આનો આસ્વાદ લો એટલી કઈ મજા ન આવે, પણ પ્રભુ જ બધું કરે છે. મારી એક એક ક્ષણમાં મારું યોગ અને ક્ષેમ કરનાર પ્રભુ છે. આવું જ્યારે આપણા મનમાં નક્કી થયું ત્યારે એવો તો અનુભવ થાય છે જેને શબ્દોમાં આપણે મૂકી ન શકીએ. એક સૂત્ર ઘણી વાર હું કહેતો હોઉં છું, સરેન્ડરની સામે કેર. સરેન્ડરની સામે કેર, સમર્પિતતાની સામે કાળજી. તમે જેટલા પ્રભુની આજ્ઞાને સમર્પિત, એટલી જ તમારી કાળજી વધુ લેવાય. અમારી કાળજી વધારે લેવાય હો તમારા કરતા. 65 વર્ષના મારા દીક્ષા પર્યાયમાં મને ખ્યાલ નથી કે પ્રભુએ એક ટંક મને ભૂખ્યો રાખ્યો. મારે કરવું હોય ને આંબીનો ઉપવાસ કરવો એ અલગ વાત છે. ગમે તેવું જંગલ હોય, અટવી હોય, દુર્ગમ માર્ગ હોય, પણ પ્રભુએ એક ટંક મને ભૂખ્યો રાખ્યો. બહાર જેવી પ્રભુની કરુણા વર્ષે છે એવી જ ભીતરી સ્તર પર પ્રભુએ એક ક્ષણ મને વિભાવમાં જવા દીધો. તમારા ઉપર પણ પ્રભુ આ કામ કરી શકે છે. અને ખરેખર કહું તો પ્રભુ તમારા ઉપર આ કામ કરવા આતુર છે. માત્ર સરેન્ડર, સમર્પિતતા પ્રભુ આજ્ઞા પ્રત્યે. એકવાર રત્ન સુંદર સુરીજી આ બાજુ વિહાર કરતા હતા. રોડ પર ચાલી રહેલા
પાછળથી એક ઊંટ ગાડી વાળો આવ્યો. એને જોયું સંત ચાલી રહ્યા છે. ઊંટ ગાડી બાજુમાં ઊભી રાખી, આગળ આવ્યો, વંદન કર્યું. પછી એણે પૂછ્યું, મારા સાહેબ મજામાં છો ને? સાચા શબ્દ એને ન આવડે તો શું ફરક પડે? સાહેબ મજામાં છો ને? રત્નસુંદર સુરીજીએ પણ એ જ લયમાં જવાબ આપ્યો, અરે બહુ મજા, બહુ મજા, બહુ મજા. એ વખતે પેલો ઊંટ ગાડી વાળો કહે છે, મારા સાહેબ તમે મજામાં હોવ જ. તમે જ્યારે પ્રભુ માટે આટલું કર્યું છે તો પ્રભુએ તમારી એક એક ક્ષણની જવાબદારી સ્વીકારવી છે. પ્રભુ તૈયાર. તમારી બહારની જવાબદારી અને ભીતરની જવાબદારી બેઉ સ્વીકારવા પ્રભુ તૈયાર છે. આપણે સમર્પિત થવા તૈયાર છીએ. અને એવું નથી કે પ્રભુની કરુણા તમારા ઉપર ન વરસે. તમે સમર્પિત હો કે અસમર્પિત હો, પ્રભુની કરુણા તો વર્ષે જ કરે છે. પણ સમર્પિતતા નથી ત્યાં રિસેપ્ટિવિટી નથી. અને રિસેપ્ટિવિટી ન હોવાને કારણે તમે પ્રભુની કરુણાને ઝીલી શકતા નથી. મારા અને તમારા અગણિત જન્મો ગયા. અનંત કાળથી તીર્થંકર ભગવંતોની કરુણા આપણા ઉપર વરસતી જ આવી છે. ન હું એને ઝીલી શક્યો, ન તમે એને ઝીલી શક્યો. કરુણા વરસતી હતી સતત, અને છતાં આપણે એને ઝીલી ન શક્યા, કારણ રિસેપ્ટિવિટી આપણી પાસે નહોતી. પ્રભુ આજ્ઞાનું પાલન કદાચ ઓછું હોય, એ પ્રભુ આજ્ઞા પ્રત્યેનો આદર પણ હોય ને, તો પણ તમારી પાસે રિસેપ્ટિવિટી આવી જાય. તો પ્રભુની કરુણાને ઝીલવી છે. સાહેબજીને પૂછવામાં આવ્યું છે કે પ્રભુ સાધના માર્ગના કરતા છે, એ માટેનો શાસ્ત્રાધાર આપો. એ વખતે ગુરુદેવે આનંદ ઘરજી ભગવંતની નેમિનાથ ભગવાનની સ્તવનાની એક કડી શાસ્ત્રાધાર રૂપે મૂકી. એટલા માટે આ કડી મૂકી કે આનંદ ઘરજી ભગવંતનું વચન પણ શાસ્ત્ર જ છે, એ આગમ જ છે. અને બીજી વાત, એ ગુજરાતી ભાષાની કડીને લોકો ગૂંથી શકશે. કડી એક જ છે, ત્રિવિધ યોગ ધરી આદર્યો નેમિનાથ ભરતા ધારણ પોષણ તારણો રે નવરસ મુક્તા. આમાં બે વાત આવી છે. ભક્તનું કર્તવ્ય શું એ પણ બતાવ્યું, પ્રભુનું સાધના માર્ગનું કર્તૃત્વ કયું એ પણ અહીં આવ્યું. પહેલી વાત ભક્તની તરફ ખુલે છે. ત્રિવિધ યોગ ધરી આદર્યો નેમિનાથ ભરતા. રાજીમતીજી પ્રભુને સ્વીકાર્યા, પ્રભુના ચરણોમાં જીવન સમર્પિત કર્યું, દીક્ષા લીધી. એ વખતે આપણે શું કર્યું છે? ત્રિવિધ યોગ ધરી આદર્યો. મન, વચન અને કાયાના યોગો સંપૂર્ણતયા પ્રભુની આજ્ઞાને સમર્પિત કરી દીધા. મનમાં એક પણ વિચાર પ્રભુની આજ્ઞાને સંમત ન હોય એવો આવે નહીં.
વચન યોગ અને કાય યોગ પણ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ ચાલે. તો મન વચન કાયાના યોગો દ્વારા પ્રભુની આજ્ઞાનો એમણે સ્વીકાર કર્યો. જ્યાં સરેન્ડર આવ્યું, પ્રભુની કેર શરૂ થઈ ગઈ. પ્રભુની કાળજી, પ્રભુનું યોગક્ષેમ 3 રીતે આવ્યું છે: ધારણ, પોષણ, તારણ. આપણી ગુજરાતી સ્તવનાઓમાં કેટલું ઊંડાણ છે. ક્યારેક જુઓ તો ખ્યાલ આવે. પ્રભુ શું કરે? રાજીપતિજી ઉપર જ કરે એવું નહીં હો, તમારા ઉપર પણ કરે. 3 વસ્તુ કરે પ્રભુ: ધારણ, પોષણ, તારણ. ધારણ એટલે શું? શુભમાં તમારા યોગોને ધારી રાખવા. પ્રભુ એવી એક સિસ્ટમ આપે કે જે સિસ્ટમને કારણે તમારા મન વચન કાયના યોગો અશુભ તરફ ન જાય. પહેલું સ્ટેપ ધારણ. તમને સતત શુભ યોગોમાં પ્રભુ રાખે. હમણાં હું ઘણી વાર કહું છું કે સાધક માટેની બેઝિક સાધના કઈ? પાયાની સાધના એક જ છે. તમે તમારા મનને સતત શુભમાં રાખો. સામાયિકમાં બેઠેલા હશો તો વચન યોગ ને કાય યોગ શુભના છે, પણ એ વખતે મન ક્યાંય બહાર ન જતું રહે એની જાગૃતિ રાખો. તો બેઝિક સાધના આપણી આ છે: 24 કલાક મન શુભમાં રહે એના માટેની કોશિશ કરવી. તમારા માટે છે ને, પ્રભુએ એક મજાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે, ખબર છે તમને? અમે લોકો પ્રભુની આજ્ઞા શરીરથી પણ પાળીશું, વચન યોગ અને મનોયોગથી પણ પાળીશું. સંસારમાં રહેલો ગૃહસ્થ એને આરંભ સમારંભ કરવા પડશે ત્યારે કરશે. તો એ વખતે શું કરવાનું? એ વખતે પ્રભુની આજ્ઞા પ્રત્યે શું થઈ શકે? એટલું સરસ કહેવામાં આવ્યું છે કે એ વખતે બની શકે શરીર પ્રભુની આજ્ઞાના વિરાધનમાં છે, મનને પ્રભુની આજ્ઞાના આરાધનમાં લાવી. રસોઈ કરી રહ્યા છો તમે, તેવું કાંઈ ને વાવું કાંઈ નહીં, વિરાધના થઈ રહી છે, પણ એ વખતે મનમાં હોય કે આ સંસારમાં છું માટે આ બધું કરવું પડે છે, હું પણ સાધ્વીજી બની ગઈ હોત તો કેટલું સરસ હતું. આ ભાવ આવે તો મનની અંદર એ વિરાધનારો ડંખ થયો, અને એ વિરાધનારો ડંખ મનથી તમને આરાધક બનાવી. એટલે કાયાના સ્તર પર વિરાધના ચાલુ હોવા છતાં મનના સ્તર પર તમે આરાધક બની છો. બોલો, આમાં કોઈ અશક્ય ખરું? જે વખતે કોઈ પાપસ્થાનક સેવવું પડે છે, જુઠ્ઠું બોલવું પડે છે કે બીજું કંઈ કરવું પડે છે, એ વખતે શરીર દ્વારા વચન યોગ દ્વારા એ ચાલી રહ્યું છે. મનમાં એના માટે ડંક છે કે પ્રભુની આજ્ઞાની વિરુદ્ધ હું આ કરું છું, તો મન આરાધક બની ગયું. તો હવે બોલો, આ રીતે તમે મનને 24 કલાક શુભમાં પ્રભુની આજ્ઞાના આદરમાં રાખી શકો કે નહીં? કેટલું સરળ!
તમે અત્યારે જીવો છો એ જ રીતે તમારે જીવવાનું છે. માત્ર મન પ્રભુને આપી દેવાનું છે. વૃંદાવનમાં ઉદ્ધવજી ગયા, રથ લઈને ગયા છે. રથને દૂરથી આવતો જોયો, ગોપીઓને થયું બીજું કોણ આવે, શ્રી કૃષ્ણ આવ્યા હશે. ગોપીઓ રથને વીંટળાઈ વળી, પણ શ્રી કૃષ્ણ તો હતા જ નહીં. એમના મિત્ર ઉદ્ધવજી હતા. ઉદ્ધવજી રથમાંથી બહાર નીકળ્યા, જોયું તો 50-60 ગોપીઓ રથને ઘેરી વળી છે. સમજી ગયા શ્રી કૃષ્ણના દર્શન માટે આવેલી છે. ઉદ્ધવજી પંડિત છે, ગોપીઓ ભક્ત છે. પંડિત કદાચ પહોંચે કે ન પહોંચે, ભક્ત જરૂર પહોંચી જાય. કારણ પાંડિત્યમાં શું થાય છે કે પોતાના બુદ્ધિ વિનાશ ઉપર એને જ અહંકાર આવતો હોય છે. તો ઉદ્ધવજી પંડિત છે, જ્ઞાની છે. એમણે ગોપીઓને કહ્યું, કૃષ્ણ કૃષ્ણ શું લઈ મંડી છો? કૃષ્ણ એમના કામમાં, તમે તમારા કામમાં પડી જાઓ. એ વખતે ગોપીઓએ કહ્યું કે ઉદ્ધવજી, તમે જ્ઞાની પુરુષ છો, તમારી પાસે 2-5 મન હશે. અમારી પાસે એક જ મન હતું, પણ એ શ્રી કૃષ્ણમાં વિલીન થઈ ગયું છે. હવે શું કરીએ, શું વિચારીએ? એક જ મન પ્રભુને સોંપી દો. અને હું ઘણી વાર કહેતો હોઉં છું કે આમે મન તમારા કબજામાં તો છે, તો પ્રભુને સોંપી દો ને. તો મન પ્રભુને સોંપી દેવું છે. ત્રિવિધ યોગ ધરી આદર્યું, દેવીનાથ ભરતાર, ધારણ પોષણ તારણો રે, નવરસ મુક્તા. એનું ધારણ, પ્રભુ તમને શુભ યોગોમાં પકડી રાખે, અશુભમાં જવા દે. હવે અત્યારે વિચાર કરો, આ પ્રભુના શાસનમાં કેટલી મજાની સિસ્ટમ્સ છે. જ્યાં જુઓ ત્યાં જિનાલય, અદ્ભુત પરમાત્મા. તમે પરમાત્માને સમ્મુખ જ બનો, તમે શુભમાં જ રહો, એના માટે કેટલી સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. સંતોના પ્રવચનો. તમે લોકો જે શહેરોમાં રહો છો ત્યાં 360 દિવસ તમને સત્સંગ મળી શકે એમ છે. પ્રભુનું દર્શન, પ્રભુની ભક્તિ તમે રોજ કરી શકો એમ છે. પણ હવે આપણે છે ને ભક્તિને થોડી ઊંડાણમાં લઈ જવાની છે. એકવાર હું અમદાવાદમાં હતો. અમદાવાદના એક સંઘમાં સવારની સંવેદના ભક્તિ હતી. 5 વાગે શરૂ થઈ ભક્તિ, 8 વાગ્યા સુધી ચાલી. 1000 લોકો, પણ સંગીત એટલું સરસ, સંવેદના એટલી સરસ, 3 કલાક ક્યાં ગયા લોકોને ખ્યાલ નથી. 8 વાગ્યે કાર્યક્રમ પૂરો થયો અને જાહેરાત થઈ કે બધા મહાનુભાવોએ બાજુના હોલમાં નૌકારસી કરીને પછી જ જવાનું છે. એક ભાઈ ગયા ત્યાં હોલમાં નૌકારસી માટે, ખુરશી પર બેઠા. વેટર આવ્યો, એને ચા ગ્લાસમાં નાખી,
ચાનો ઘૂંટડો સિપ કર્યો, ઠંડી ચા, બેસ્વાદ ચા, એકદમ પિત્તો ગયો. શું વ્યવસ્થા છે આ લોકોની? ચામાં ઠેકાણું નથી. પણ એ ખરેખર જાગૃત સાધક હતો. 1 મિનિટ હાલી ગયો, 1 મિનિટ, બીજી મિનિટે તરત જ એને થયું, અરે આ શું થયું? 3 કલાક સુધીની મારી ભક્તિ ધારા અને એને ચાનો એક ઘૂંટડો સમાપ્ત કરી શકે? મારી ભક્તિ ધારા 3 કલાક ચાલી, હું એમાં ડૂબી પણ ગયેલો, અને એક ચાનો ઘૂંટડો બેસ્વાદ હતો, એના કારણે આ ભક્તિ ધારા ડિસ્ટર્બ કેમ થઈ? મારું ઘર તો બાજુમાં જ છે, કાર લઈને આવ્યો છું, 5 મિનિટમાં ઘરે મસાલાવાળી ચા ગરમા ગરમ પી શકું એમ છું, ગરમા ગરમ નાસ્તો ખાઈ શકું એમ છું. તો વિચાર મને કેવો હોય? આ જાગૃતિ. કર્મના ઉદય કદાચ કોઈ વિચાર 2-5 સેકન્ડ માટે આવી ગયો, પણ તરત જ તમારી જાગૃતિ જો મુખરિત બને તો તમે સાધક છો. એ ભાઈ મારી પાસે આવેલા, મને એમણે પૂછ્યું, સાહેબ આવું કેમ બન્યું? 3 કલાક સુધી હું ભક્તિની ધારામાં હતો અને એક ચાનો ઘૂંટડો મારી ધારાને તોડી નાખ્યો. શું થયું? મેં એમને કહ્યું કે તમારી ભક્તિ ધારા સાચી હતી, તમે ડૂબી ગયા એ પણ સાચું હતું, પણ તકલીફ ક્યાં થઈ કે તમારું અસ્તિત્વ ભક્તિના રંગે રંગાયું નહોતું, માત્ર કોન્શિયસ માઇન્ડ જે છે એ જ ભક્તિના રંગે રંગાયું. હવે તકલીફ ક્યાં થઈ? ભક્તિ છે કોન્શિયસ માઇન્ડમાં, અને આહાર સંજ્ઞા ક્યાં છે? અસ્તિત્વના સ્તર ઉપર. કારણ કે અનંત જન્મોથી એને સાથે અને સાથે રાખી પુષ્ટ કરી છે. તો 3 કલાકની કોન્શિયસ માઇન્ડની ભક્તિની સામે 5 સેકન્ડની આહાર સંજ્ઞા જીતી ગઈ, કારણ એ આહાર સંજ્ઞા અસ્તિત્વના સ્તરની. એમને પણ વાત સમજાઈ ગઈ. પછી કે સાહેબ આના માટે શું કરવું જોઈએ? તો મેં કહ્યું કે ધીરે 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 આ શુભને અંદર ઉતરવા દો. કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ, અનકોન્શિયસ અને છેલ્લે તમારું અસ્તિત્વનું સ્તર, ત્યાં સુધી આ ભક્તિ ઉતરવી જોઈએ. અષાઢ મહિને પહેલો વરસાદ વરસે, 1 ઇંચ વરસે, 5 કલાકમાં ધરતી કોરી કટ, ધરતી તરસી હતી. પણ એ વરસાદ 2 કલાકે 4 કલાકે રિપીટ થવા માંડે તો અઠવાડિયે તો પાણી અંદર ઉતરી જાય. એમ આપણે આપણી સાધનાને કોન્શિયસ માઇન્ડના લેવલ પરથી ઉચકીને અસ્તિત્વના સ્તર પર મૂકવાની છે. મોટામાં મોટી સાધના હોતા એક જ સાધના છે. આવતા જન્મમાં સાથે શું આવશે? એક પ્રોફેસર હોય, લેક્ચરર, ધુઆધાર, મરી જાય, માણસ તરીકે ઉત્પન્ન થાય. એ બાળક હોય ને ત્યારે એબીસીડી એને શીખવવી પડે છે. ગયા જન્મનું ક્યાં ગયું? એ ભણેલું કોન્શિયસ માઇન્ડના લેવલનું હતું, એ ખતમ થઈ ગયું. પણ એ જ બાળકને તમે રમકડું આપો તો મોઢામાં નાખશે, કારણ આહાર સંજ્ઞા એની પાસે અસ્તિત્વના સ્તર છે. શીતલનાથ ભગવાનના સ્તવનમાં મહોપાધ્યાયજીએ કહ્યું, વિષય લગન કી અગન બુઝાવત
તુમ ગુણ અનુભવતા. રાગની આગ લાગી છે, દ્વેષની આગ પ્રગટી ઉઠી છે, એટલે આપણે શું કરવાનું? માર્ગ બતાવે છે. તુમ ગુણ અનુભવ તારા. પ્રભુનો જે ક્ષમા ગુણ છે, પ્રભુનો જે વિતરાગ દશાનો ગુણ છે, એનો અનુભવ કરવો છે. શબ્દ એ વાપર્યો, તુમ ગુણ અનુભવ તારા. તુમ ગુણ શ્રવણ ધારા નહીં, તુમ ગુણ ચિંતન ધારા નહીં, તુમ ગુણ અનુભવ ધારા. તો પ્રભુ શુભ યોગોમાં આપણને સ્થિર કરે અને પછી ધીરે 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 ઊંડાણમાં લઈ જાય. અમારો તો અનુભવ જ છે. પ્રભુ જ અમારી સાધનાને અસ્તિત્વના સ્તર સુધી લઈ ગયા છે. અમે શું કરી શકીએ? આપણે શું કરી શકીએ? આપણે કશું ન કરી શકીએ, માત્ર એની કૃપા. અસ્તિત્વના સ્તર પર સાધના ગઈ છે અને જે આનંદ આવે છે. હવે હું શબ્દોને વહેંચવા માટે નથી આવતો, મારા આનંદને વહેંચવા માટે આવું છું. જે આનંદ આપ્યો છે પ્રભુએ, એ આનંદ મારે તમને આપવો છે. લેવો છે ને ભાઈ? એ આનંદ જોઈએ ને. ના વેડીએ હમણાં મળી જાય. બોલો, ઇફ યુ ડિઝાયર. તો પહેલા પ્રભુ આપણને શુભમાં પકડી રાખે. કેટલા સરસ આરંભરો છે. અને તમે જો નક્કી કરો કે મન પ્રભુને સોંપી દીધું, તો મન તો અશુભમાં જવાનું જ નથી. મન પ્રભુમાં જ રહેવાનું છે 24 કલાક. કદાચ કાયાના સ્તર પર વિરાધના થઈ રહી છે, પણ વિરાધના તીવ્ર ક્યારે બને છે? મન એમાં જોડાય છે ત્યારે. માત્ર કાયાના સ્તરની વિરાધના એટલું પાપ બંધ નથી કરતી, જેટલું મન એમાં ભળે છે તીવ્રતાથી, ત્યારે પાપ બંધ થાય છે. મન બહાર નીકળી ગયું. પછી પોષણ, શુભમાં વેગ. હવે પાણી ઊંડું ઉતરવા માંડે છે. શુભમાં અહોભાવ હતો, હવે અહોભાવમાં વેગ આવવા માંડ્યો. પહેલા પ્રભુને જોતા હતા, દર્શન કરવા જતા હતા, પણ કદાચ આંખો ભીરી નહોતી થતી. પોષણનું સ્તર આવે એટલે દેરાસરના પગથિયા ચડો અને આંખો વહેવા માંડે. મારા ભગવાન, મારા ભગવાન. એ ભગવાન ન હોત તો હું ક્યાં હોત? હું ઘણી વાર કહેતો હોઉં છું કે પ્રભુની કૃપા ન હોત તો આપણે ક્યાં હોત, એટલું વિચારી લઈએ તો પ્રભુની કૃપા શું છે ખ્યાલમાં આવશે. પ્રભુની કૃપા ન મળી હોત તો હું અહીંયા ન હોત, તમે અહીંયા ન હોત. માત્ર પદાર્થોની પાછળ ઘૂમનારા વ્યક્તિત્વ તરીકે તમે હોત. પ્રભુની કૃપાએ આટલું બધું કામ કર્યું છે. અને એક મજાની વાત કરું, જે શ્રદ્ધા, જે ભક્તિ અને સમર્પણ આપણી પાસે છે, જૈનોની પાસે, એ કદાચ દુનિયામાં કોઈની પાસે નથી. એટલે તમારી પાસે રો મટીરિયલ મજાનું છે, પણ એના પર જે ડેવલપમેન્ટ કરવાનું છે ને, એ થતું નથી. આપણે એના માટે ભેગા થયા છે કે રો મટીરિયલ મજાનું મળી ગયું, હવે ડેવલપમેન્ટ સી રીતે કરવું. જેમ કે અહિંસાની વાત, ગળ પૃથ્વીમાંથી સંસ્કાર પડેલા છે કે જીવને મરાય નહીં. હું સ્કૂલમાં હતો,
10 વર્ષની ઉંમર, બેન્ચમાં માંકડ નીકળે અને બીજો કોઈ છોકરો એને પેન્સિલની અણીથી દબાવવાની કોશિશ કરે, ના પાડી દઈએ, ચિત્કારી ઉઠી, અરે એ પણ આત્મા છે, એ પણ જીવ છે, એને કેમ હેરાન કરે. આ અહિંસા તમને પણ ગળ સુધીમાંથી મળેલી છે. પણ હવે આપણે એ જોઈએ કે એના ઉપર ડેવલપમેન્ટ કેટલું થયું. તિથિના દિવસે લીલોતરીનું શાક પણ આપણે ન ખાઈએ, વનસ્પતિ ગાયની વિરાધના પણ ન કરીએ. ડેવલપમેન્ટ એ થવું જોઈએ કે જો હું વનસ્પતિ ગાયની વિરાધના ન કરું, બીજા કોઈ જીવની વિરાધના ન કરું, તો મનુષ્ય જેવા મનુષ્યને પીડિત કેમ કરું? એક કડવો શબ્દ બીજાને કીધો, એના મનને દુભવ્યું, શું થયું? અહીંયા તમારી અહિંસાનું ડેવલપમેન્ટ સધાયું નહીં. રો મટીરિયલ સારામાં સારું મળ્યું છે, ડેવલપમેન્ટ આપણે કરવાનું છે. તો આજની વાત બરોબર સમજાય છે. શુભમાં મન રાખવું છે, પણ એ કોન્શિયસ માઇન્ડના લેવલની વાત છે. હવે એનામાં જેમ સાતત્ય હશે, જેમ વેગ આવશે, તેમ અહોભાવમાં વૃદ્ધિ થશે. પ્રભુને જોતાની સાથે આંખોમાંથી આંસુની ધારા, સંતોને જોતાની સાથે આંખમાંથી પ્રેમ છલકાય. આ જે અહોભાવનો વેગ છે, પોષણ, એ શુદ્ધમાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે શુભ, શુભનો વેગ અને શુદ્ધ, આ આપણી સાધના પરંપરા છે. શુભમાં તો એ બધા છે. હવે આપણે શુભના વેગમાં જવું છે અને શુદ્ધને પ્રાપ્ત કરવું છે. એના માટેની ચાવી આપી દીધી, ત્રિવિધ યોગ ધર્યા છે. આ વાતનું ડેવલપમેન્ટ સમાધિ શતકમાં મહોપાધ્યાયજી આપ્યું છે. ત્રિવિધ યોગ ધરી આદર્યો, પણ એથી શું કહેવા માંગે છે આનંદગંજી? તો ડેવલપમેન્ટ આપ્યું, આત્મ જ્ઞાને મન ધરે, વચન કાય રતિ છોડ, તો પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવ કી છોડ. તો પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવ કી છોડ. શુભનો વેગ અને શુદ્ધ, તમારા ગુણની અનુભૂતિ, તમારા સ્વરૂપની અનુભૂતિ એ શુદ્ધ છે, આ મળે. પણ એના માટે શું કરવાનું? તો પહેલા કહે છે, વચન કાય રતિ છોડ. વચન રતિ અને કાય રતિ છોડી દીધી. કોઈએ તમને કહ્યું, તમે બહુ સરસ બોલ્યા, તમારા સ્તવનમાં બહુ મજા આવી, અને એના વચનને કારણે તમારા મનમાં અહંકારજન્ય રતિ ફેલાય, તો એ વચન રતિ. એવી વચન રતિને છોડી દેવાની છે. એ જ રીતે કાય રતિ, ટેસ્ટી ખાધું અને રતિભાવ થયો, એ કાયાના સ્તર પર થયો. તો વચન રતિ અને કાય રતિને છોડી દેવાની છે. પણ એની સાથે બીજી વાત એ છે કે વચન આનંદ અને કાય આનંદને વાંધો નથી. પ્રભુના વચનો તમે સાંભળ્યા, તમારું અસ્તિત્વ પુલકિત બની ગયું, તમને આનંદ આનંદ થઈ ગયો, તો વચનાનંદ. અને વચનાનંદનો કોઈ વાંધો નથી. એ જ રીતે પ્રભુનો સ્પર્શ કર્યો, પ્રભુનું દર્શન કર્યું, અને જે આનંદ આનંદ છવાયો, એ કાય આનંદ છે. કેટલું સરળ છે, બોલો. વચન રતિ છોડો, વચન આનંદનો વાંધો નથી. કાય રતિ છોડો, કાય આનંદનો વાંધો નથી. બે યુક્ત પતિ ગયા. હવે કે છે
આત્મજ્ઞાને મન ધરે. મનને આત્મગુણોમાં મૂકી દો. એક વાત હું કહું, લાલ લીટી દોરીને તમારો ઉપયોગ, તમારું મન પરમાં જાય એ પ્રભુની મોટામાં મોટી આશા કરે છે. કારણ પ્રભુ કહે છે કે તારે તારા ઉપયોગને સ્વમાં રાખવાનો. તમે તમારા ઉપયોગને પરમાં લઈ જાઓ એટલે પ્રભુની આજ્ઞાની આશા ધરા તમે. ઉપયોગ તમારો પરમાં જાય એ પ્રભુની તમે કરેલી આશા ધરા. આત્મજ્ઞાને મન ધરે. મનને આત્મગુણોની અંદર મૂકી દે છે. આટલું જો થઈ ગયું તો શુભમાંથી શુભના વેગમાં અને શુદ્ધમાં તમે પહોંચી જશો. સામાયિક તમે કરો છો, શુદ્ધના સ્તરનું સામાયિક થશે ત્યારે 48 મિનિટ તમે માત્ર ને માત્ર સમભાવમાં ડૂબી રહો. તમે ક્યારે અમારી પાસે આવ્યા ખરા? સાહેબ રોજના 2 સામાયિક કરું છું, ગુસ્સો ઓછો થતો નથી. તમારી સાધનામાં જે અવરોધો છે એને હટાવવા છે. સદગુરુ તૈયાર, સદગુરુ તૈયાર. તમને પોતાને અવરોધ રૂપ લાગે કે આ તો કેમ ચાલે, સામાયિક 2 કરું હું અને સેજ નિમિત્ત વળે મને ગુસ્સો આવી જાવ કેમ ચાલે? તમે આંખમાં આંસુ સાથે સદગુરુ પાસે જાઓ કે ગુરુદેવ, વેર ઇઝ ધ ફોલ્ટ? મારી ભૂલ ક્યાં થઈ ગઈ છે મને સમજાવો. જો તમે આ અલ્ટિમેટ ગોલ રાખો કે મારે મારી સાધનાને શુદ્ધ સુધી પહોંચાડવી છે, અઘરું કાંઈ નથી. કારણ વ્યવહાર જે છે એ માર્ગ છે, નિશ્ચય જે છે મંજિલ છે. સામાયિકની ક્રિયા એ વ્યવહાર અને સમભાવની પ્રાપ્તિ એ નિશ્ચય. જરૂર પ્રભુએ આપેલો વ્યવહાર પણ બહુ મજાનો છે. એ સફેદ વસ્ત્રો પહેરીને કટાષ્ટા ઉપર તમે બેસો, ચરણો મોમબત્તી તમારી પાસે હોય, કુદરતી જ સારા ભાવ આવવા માંડે. એટલે વ્યવહાર સાધના પણ ઉત્કૃષ્ટ છે. પણ આપણે વ્યવહાર સાધનાએ અટકી જવાનું નથી. નિશ્ચય સાધના સુધી પહોંચવાનું. સામાયિકમાં મને સમભાવની પ્રાપ્તિ થવી છે. 48 મિનિટ હું માત્ર સમભાવમાં રહું. હું ઘણી વાર પૂછતો હોઉં છું કે ટેસ્ટી ચા કોઈએ પીધી હોય પછી અડધો કલાક સુધી એનો કેફ રહે, મજા આવી હો, મજા આવે. તમને સામાયિકનો કેફ કેટલી વાર કે કટાક્ષો પેક કરો એવા ભેગો આવી જાય. આ વાતો કદાચ તમે પહેલી વાર સાંભળી રહ્યા નથી, પણ તમારા મનમાં એક તીવ્ર ઝંખના થવી જોઈએ કે પ્રભુનું શાસન મળ્યું, આ પ્રભુની સાધના મળી અને શું મારો જન્મ વ્યર્થ જશે? યાદ રાખો, અગણિત જન્મોમાં આ જ પ્રભુની સાધના મળેલી, પણ સાધનાને પ્રોપરલી પરફેક્ટલી કરતા ન આવડ્યું એટલે સંસાર ચાલુ રહ્યો. આ જન્મમાં એવી રીતે સાધના કરવી છે કે સંસાર શિથિલ બનતો જાય, થોડા સમયમાં આપણે સ્વરૂપાનુભૂતિમાં અને સ્વગુણાનુભૂતિમાં પહોંચીએ. માત્ર ખૂટે જશું સમજી ગયા ને? તમારી તીવ્ર ઝંખના. હું ઘણી વાર કહેતો હોઉં છું, કોઈ પણ સાધનાને સિદ્ધિમાં રૂપાંતરિત કરવી છે તો એના માટે 3 તત્વોની જરૂરિયાત છે.
પ્રભુની કૃપા, એના વગર તો ચાલે જ નહીં. પહેલું પ્રભુની કૃપા, બીજું ગુરુનો આશીર્વાદ, અને ત્રીજું સાધકની ઝંખના. હવે બોલો, પેલા બે તો તૈયાર જ છે. પ્રભુની કૃપા તો વરસી રહી છે, ગુરુનો આશીર્વાદ પણ વરસી રહ્યો છે. એકમાત્ર તમારી ઝંખના કામ પૂરું. સંસારમાં માત્ર ઝંખનાથી કામ થતું નથી. મોટો બંગલો મળી જાઓ, ઝંખના કરી એમ બંગલો મળતો નથી. અહીંયા માત્ર ઝંખના કરો કે પ્રભુના માર્ગની શુદ્ધ રીતે સ્પર્શના મારે કરવી છે. અત્યાર સુધી આ જ પ્રભુનો માર્ગ મળ્યો, પણ હું એને શુદ્ધ રીતે સ્પર્શી ન શકું. આ જન્મ માત્ર ને માત્ર એટલા માટે છે કે પ્રભુના માર્ગને હું અસ્તિત્વના સ્તર પર અનુભવી શકું. અને એ અસ્તિત્વના સ્તર પર પ્રભુ બિરાજમાન થઈ ગયા. સંસાર આવે ક્યાંથી? સંસાર ક્યાંથી આવે પછી? પ્રભુ જ જો અંતઃસ્તરમાં છે, પ્રભુ જ હૃદયમાં છે, પ્રભુ જ મનમાં છે, તો એ મનમાં, એ હૃદયમાં, એ અંતઃસ્તરમાં સંસારનો પ્રવેશ ક્યાંથી? તો તમને લાગતું હશે છે તો સરળ, અઘરું કઈ છે? તમે જે કરતા હો એ કરો, ધંધો, સંસારની પ્રવૃત્તિ, મન માત્ર પ્રભુને સોંપી દો. અઘરું ખરું આમાંથી? આજથી ચાલુ થઈ જશે. સતત પ્રભુની આજ્ઞા સામે દેખાય. અમે પણ પ્રભુની આજ્ઞાનું બધું પાલન નથી કરી શકતા, પણ પ્રભુની આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર તો અમારી પાસે હોવો જ છે. બાકી ચોથા આરાના મહામુનિઓ જેવી રીતે પ્રભુની આજ્ઞાનું પાલન કરતા હતા, એવી રીતે અમે કરતા નથી. કરી શકાય, પણ શરીરની નબળાઈ, મનની નબળાઈ, અમે પણ કરી શકતા નથી. પણ એક વાત નક્કી કે એ પ્રભુની આજ્ઞા પ્રત્યે આદર સંપૂર્ણ હોય. મોહનીય કર્મને ખેરવવા માટે આ જ જરૂરી છે. પ્રભુની આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર અને પ્રભુની આજ્ઞાના પાલકો પ્રત્યે તીવ્ર આદર. એક પણ વ્યક્તિ એ શ્રાવક છે કે જૈન છે અથવા અપુદર બંધક છે, માર્ગાનુસારી છે, એના પણ ધર્મની તમે અનુમોદના કરો. વાહ, કેટલું સરસ કરે છે! કોઈ પણ સાધકને જોતા તમારી આંખોમાં, તમારા મનમાં એક અહોભાવ, એક આદર છલકાવો જોઈએ. એ અહોભાવ શું કરે? તમારા હુને તોડે. અત્યાર સુધી શું હતું? હું સુપીરિયર, હું સુપીરિયર. આપણી શ્રદ્ધા નાની હોય તો પણ આપણે મોટી કરીને જોઈ લઈએ, બીજાની શ્રદ્ધા મોટી હોય તો નાની કરીને જોઈએ. પણ આ દૃષ્ટિ મળે કે પ્રભુની આજ્ઞાના જેટલા પણ પાલકો છે એ બધા પ્રત્યે તીવ્ર આદર, તો મોહનીય કર્મનો ક્ષયક્ષમ થાય અને સાધના માર્ગે આપણી ગતિ ચાલુ થઈ જાય. હવે પ્રેક્ટિસ.